સો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે એન્ડ પૂર્વા તું કે તારો એક્સપિરિયન્સ કે કેવી મજા આવી સ્કૂલમાં? આમ તો મજા આવી કારણ અમારા કે સ્કૂલમાં એસી પહેલી વાર એસી ના રૂમમાં હતા અમે અને અમને બહુ સારું લાગ્યું. હું મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે હતી. મને લાગ્યું હું હતું મારી કે બેસ્ટ ફ્રેન્ડ જોડે એ નથી આવવાની બટ એ આવી અને આમ તો સારું લાગ્યું બધા નવા અને ટીચર્સ. another thing is that guys અમારું છે ને અમારું કંઈક ચેન્જ કરાવવાનું હતું. અમે હા, ગુજરાતી subject. નતા રખવાના અને અમે પીઈ રખવાના હતા તો અમારું એ બી થઈ ગયું એટલે અમે કાલે હવે અમારી બીજી બધી બહેનપણીઓ જોડે બી બેસીશું. એટલે અમારો ક્લાસ ચેન્જ થઈ જશે. મેમ અમને અમારા જે ક્લાસીસ અત્યારે છે બહુ સારા હતા. એ મેમ કહેશે તો જ અમારો ક્લાસ ચેન્જ થશે. કાં તો ના એવું નથી. ના એમને કીધું તું એવું. અરે એવું કીધું એમણે કે તમારું ચેન્જ થઈ જશે. હા, થઈ જશે એટલે કાલે ખબર પડશે. એટલે કાલે તો ખબર થશે જ પડશે. પૂર્વા, કઈ નહીં હા. થાય. આ પૂર્વા છે ને ગાઈઝ તો હંમેશા આ નેગેટિવ જ ક્લાસમાં વિચારતી રહીને હોય. બી વાંધો નથી. બસ ખાલી ગુજરાતીનો અટેન્ડ નહીં કરીને અમે ખાલી ત્યાં પીઈ નો અટેન્ડ કરી લેશું. એવી રીતે કરી શકીએ કારણ કે અહીંયા જેટલા બી ટીચર્સ આવે છે એ ટીચર્સ એ ક્લાસમાં ભણાવવા નથી આવતા એટલે બીજા ટીચર્સ આવે છે. એટલે એવું છે કંઈક. એટલે હા. મેં કીધું કે આના ટીચર સારા જ છે. આમ તો બહુ સારું ભણાવે છે. યસ ગાઈઝ મજા આવી ગઈ આજે સ્કૂલમાં. સો યપ તમે બધા સ્કૂલ જતા હોય તો કમેન્ટ બિલો કે તમારો દિવસ આજે કેવો હતો. અમારો તો સારો હતો આમ તો અને ગમ્યું બી અને અમે નાસ્તો બી લઈ ગયા હતા. સો યા દેટ વોઝ ધ ડે. યપ સો યસ ગાઈઝ સ્ટે ટ્યુન. હવે કંઈક અમે બીજું કરશું તો તમને મળીએ ત્યારે.